ચૂંટણીને હવે ગણીને એક અઠવાડિયું બાકી છે અને પ્રચાર માટે તો આમ જુઓ તો હવે 5 જ દિવસ બાકી રહ્યા છે, પણ આ બધા વચ્ચે કોંગ્રેસ તૂટવાનો સિલસિલો અટકી નથી રહ્યો। ફરી એકવાર કોંગ્રેસ તૂટી છે અને આ વખતે રાજકોટ શહેરની અંદર કોંગ્રેસમાં એક મોટું ગાબડું પડ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા જ રાજકોટની અંદર આ ગાબડું પડ્યું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા મયુર સોની। વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે, આખરે કયા કારણથી મયુર? નુપુર છેલ્લા 15 દિવસથી આ પ્રકારની જે ગતિવિધિઓ છે તે ચાલતી હતી અને આખરે ભાવેશ મુંદવા કે જે વોર્ડ નંબર 7ના ઉપપ્રમુખ છે તેમણે રાજીનામું આપ્યું છે। આ સાથે જ તેમને અને તેમના લગભગ 50 થી વધુ કાર્યકર્તાઓ છે તેમને પણ કોંગ્રેસ છોડી છે। કારણ સામે ચોક્કસ નથી આવ્યું, માત્ર અંગત કારણોસર આ રાજીનામું આપેલી વાત છે, પરંતુ ચોક્કસ છે છેલ્લા કેટલાક સમયથી માલધારી સમાજની અથવા તો વોર્ડ નંબર 7ના કાર્યકર્તાની ઉપેક્ષા થતી હોય તે પ્રકારનું તેમનું ટેલિફોનિક નિવેદન છે તે સામે આવ્યું છે। હવે તેઓ રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે કોઈ અન્ય પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે તેમણે મૌન થઈ લીધું છે, પરંતુ ચોક્કસ છે આ એક પહેલું રાજીનામું છે અને હજુ પણ 2 થી 3 દિવસમાં વધુ રાજીનામા આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। બિલકુલ, એટલે એક બાજુ રાજકોટની અંદર કોંગ્રેસ તૂટી રહી છે, હજી આવનારા દિવસોમાં વધારે તૂટે એવી શક્યતા છે, અને બીજી બાજુ એવું નથી કે માત્ર રાજકોટની અંદર, રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ હજી પણ આ સિલસિલો ચાલુ છે અને એમાંથી જ એક છે અરવલ્લી જિલ્લો કે જ્યાં કોંગ્રેસની અંદર મોટું ગાબડું પડ્યું છે।